નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે ધનતેરસ 2025 ધનતેરસના દિવસે શા માટે ખરીદવામાં આવે છે ઝાડુ? નવી સાવરણી ખરીદી શું કરવાનું હોય એ પણ જાણી લો। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ ધનતેરસનો સ્ટોરી વિડીયો। ધનતેરસ 2025 ધનતેરસના દિવસે સોનું, ચાંદી, નવા વાસણ, નવું વાહન જેવી સમૃદ્ધિદાયક વસ્તુઓ ખરીદવામાં આવે છે। માન્યતા છે કે ધનતેરસના દિવસે ખરીદેલી આવી વસ્તુથી ઘરમાં બરકત આવે છે અને બરકત લાંબા સમય સુધી ચાલે છે। આ વસ્તુઓની સાથે ધનતેરસના દિવસે સૂકા ધાણા અને ઝાડુ ખરીદવાની પરંપરા પણ છે। મોટા ભાગના ઘરોમાં ધનતેરસના દિવસે નવી ઝાડુ ખરીદવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે। આ પરંપરા વિશે તો તમને પણ ખબર હશે, પરંતુ તમને એ ખબર નહીં હોય કે આવું કરવાનું કારણ શું છે। તો ચાલો આજે તમને જણાવીએ કે ધનતેરસના દિવસે નવી ઝાડુ ખરીદી તેની પૂજા કરવાનું મહત્ત્વ શું છે। મત્સ્ય પુરાણ અનુસાર ઝાડુને માતા લક્ષ્મીનું પ્રતીક કહેવામાં આવે છે। અન્ય શાસ્ત્રોમાં પણ ઝાડુનો સંબંધ મહાલક્ષ્મી સાથે છે તેવું કહેવામાં આવ્યું છે। તેથી જ ધનતેરસના દિવસે સાવરણી ખરીદી તેની પૂજા કરવામાં આવે છે। ઝાડુને રાખવાના નિયમ પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા છે। બૃહદ સંહિતામાં સાવરણીને સુખ શાંતિ વધારનાર અને દરિદ્રતા હટાવનાર કહેવામાં આવે છે। માન્યતા છે કે ધનતેરસના દિવસે જો ઘરમાં નવી સાવરણી ખરીદવામાં આવે તો જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ રહેતી નથી। અરે, ઘરમાં ધન વધતું રહે છે અને સાવરણી ખરીદતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદો તો તેને ઘરમાં લઈને આવી ફૂલ અને ચોખાથી તેની પૂજા કરો। થોડા દિવસ સુધી તેને ઘરમાં રાખો અને પછી તેનો ઉપયોગ કરો। સાવરણી હંમેશા વિષમ સંખ્યામાં ખરીદવી જોઈએ, જેમ કે 1 અથવા 3। ધનતેરસના દિવસે 2 કે 4 ઝાડુ ખરીદવાથી બચવું। સાવરણીને હંમેશા એવી જગ્યાએ રાખવી જ્યાં બહારથી આવતા લોકોની નજર ન પડે। ઝાડુને ભૂલથી પણ પગ ન લગાવે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ। કોઈ વ્યક્તિ ધન પ્રાપ્તિની કામના કરે તો ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદી અને દિવાળીના દિવસે સૂર્યાસ્ત થાય તે પહેલાં કોઈ મંદિરમાં સાવરણીનું દાન કરી દેવું। માન્યતા છે કે આ રીતે સાવરણી ખરીદી તેનું દાન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને દાન કરનારને અપાર ધન આપે છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધનતેરસની પર્વની સર્વ દર્શક મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। મા લક્ષ્મી આપના ભંડારો સદાય ભર્યા રાખે તેવી શુભેચ્છાઓ। આભાર, ધન્યવાદ, હેપી ધનતેરસ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આભાર।